ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. आता છે હું પાર્કિંગમાં છું મારા બિલ્ડિંગના પાછળના ગેટ બાજુ. મને નહીં ખબર કોણ કોણ નીચે રમે છે એમ. તો મસ્ત નાહી તો નહીં ફ્રેશ થઈને આવી છું. જો કે કોણ કોણ રમે છે એમ. નીચે બધા છે ને એકદમ આમ ઉપર ચડી જાય છે એવા છે બધા. તો જો હું અહીંયા બધા રમે છે એટલે હું છે ને ધીરે રહીને શાંતિથી જઈશ તો આ બધા તૂટી પડશે ઉપર. લેટ આવી નીકળે આ છે ને બહુ જ એ હોય કે આ બધા આપણી ઉપર તૂટી પડે એમ. હાય, હું આવું ધીરે ધીરે આવું, ઉપર નહીં ચડતા. હું આવું છું શાંતિથી હું આવું છું. જો આ માણસ તો છે આવી ગયો. ધીરે ધીરે હું આવું છું એમ સુધી. जल्दी बोल कल सुबह पनवेल निकलना श्वास तो ले दो. हमारा श्वास भी नहीं लेवा दे दो. हैप्पी होली. हैप्पी होली. અડધો કલર તો નાખી દીધો. હેપી હોલી. બરોબર, હું લઈ લો થોડો હાથમાં કલર. જલ્દી લઈને મારે તો બહુ બધું નાખવાનું. હેપી હોલી. હેપી હોલી. ધીરે ધીરે. જેટલી દૂર જશે એટલું વધારે લાગશે. ઓ માં કાન તો ભરાઈ ગયો આખો. કાન ભરાઈ ગયો આખો. मुझे अपने घर जाना है. જો છે ને અંદર થોડી નાખવાનું હતું, હવે અંદર કેમ નાખે છે? તમે બી નાખી દો કરો. જો આ બીજો કોઈ કલર ખોલો કે હેપી હોલી. એટલું પિંક જ દેખાય છે. હેપી હોલી. જો આ બી પાછા આવી ગયા. એકલી જ નથી આવતી. ઓછો નહીં લાગે તો ભરી નાખે. હા તો દીપાલી ભાભી આવે ને નાખી દે. ઉભા રહો તમે. ઉભા રહો, મને લગાવો. મમ્મી હેપી હોલી. હેપી હોલી. મને બધાને લેવા દો. હેપી હોલી. હેપી હોલી. આ બધા પિંક પિંક કેમ દેખાય છે? કલર ભીનો થઈ જાય. કારણ કે આજે હેપી હોલી. હેપી હોલી. હીરા હેપી હોલી. હેલો. હેપી હોલી. હેપી હોલી. ઓ શાવર ક્યારે ચાલુ કરવાના? અજયભાઈ, ઓ અજયભાઈ, અજયભાઈ, આ શાવર ક્યારે ચાલુ કરવાના? ગજબ બેઇज्जती. पीछे देखो, पीछे पीछे तो देख. म्यूजिक.
મારી હોલી ડન થઈ ગઈ છે. હવે હું જઉં છું ઘરે. આ બધા રમે છે અહીંયા આગળ. પાણીથી છે ને ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને અમારો ફોન છે ને કવરમાં છે તો બહુ વિડીયો શૂટ થયો નહીં કેમ કે છે ને ફોન ગરમ થઈ ગયેલો મારો. તો ફાઇનલી નાહી લીધું છે મેં. ભાઈ એટલી આંખો બળે છે ને અને ગળામાં જે કલર ગયો છે મોઢામાં એક તો એમ પહેલે બી ગળાની વાટ લાગેલી હતી, પાછી વાટ લાગી ગઈ છે. તો સનસ્ક્રીન લગાવી દઉં થોડી. આ વખત બધા એટલો માથામાં કલર નાખ્યો છે ને મારું માથું ધોતા દમ નીકળી ગયો છે આજે. અને મેઇન વાત એ અમે લોકોએ જે ટી શર્ટ લીધેલી ને એમાં મારો ફોટો જ નહીં પડે. અમારા ગ્રુપમાં જે બધી અમારી જે વ્હાઇટ ટી શર્ટ લીધેલી હતી ને એમાં કેમ કે બધા એટલા મશગુલ હતા ને ધૂળેટી રમવામાં તો એક ફોટો નહીં પડે, એક ફોટો નહીં પાડ્યો અમે લોકોએ. તો આંખમાં છે ને આંખ જ કલર બધાને બહુ ગયો છે એમ. અને અમારા ગરબા બી નહીં રમાયા કેમ કે એક વાત કહું, મારો ફોન છે ને ગરમ થઈ ગયેલો તો મારાથી બહુ શૂટ થયો નહીં. કવરમાં જ ફોન હતો મારો પણ છે ને ફોન મારો બહુ ગરમ થઈ ગયેલો તો મારાથી શૂટ કંઈ થયો નહીં. ગરબા બી ના રમી શકી, ડાન્સ બી એટલો બધો નથી કર્યો કર્યો જ નથી એમ. તો બસ આમ ધૂળેટી રમવાની બહુ મજા આવી. પણ પેલા જે શાવર લગાડેલા હતા ને એમાં તો એ બધું મારે કંઈ શૂટ થયો નહીં કેમ કે હવે ઓબ્વિયસલી અમે એન્જોય કરું કે હવે અને બી ફોન ગરમ થઈ ગયેલો તો કંઈ શૂટ ના થયો હવે. તો હવે ફટફટ વારને બધું સુકાઈ દઉં ને પછી નીચે જમવા જઈએ પછી તમને મળું. મમ્મીને સારો નહીં હતી, મમ્મી પહેલાં ડીશ લઈ લેશે. હા તું વ્લોગ ઉતારે છે. ભાભી બહુ મસ્ત છે. હું જોઈ નહીં ના ભાઈ હવે જોઈ નહીં એટલે ભૂખ લાગી ગઈ વહેલી. ચાલો આપણે જઈએ. ચાલો લાઈન વધી ગઈ છે. આ ભાઈ વહેલા જ ઊભા રહી જાય. તો ફાઇનલી જમીન ઉપર આવી ગઈ છું. હું દવા લેવાની છે એઝિથ્રોમાઇસિન જે ગળાનું આજે પાછા કલરથી પાછું ગળું વધારે ખરાબ થઈ ગયું છે તો દવા લઈશ, સૂઈ જઈશ. બસ આની ધૂળેટી અહીંયા ખતમ થઈ ગઈ છે. અને બીજી વાત એ કહેવાની હતી કે હું ડેલી વ્લોગ કરવાનું વિચારું છું. તો પ્લીઝ તમે મને કમેન્ટમાં કહેજો કે તમને મારા જે નવરાત્રિમાં મેં ચેલેન્જ કરેલું 9 દિવસ માટેનું તો આ મહિને હું નેક્સ્ટ એપ્રિલમાં કે હું 30 દિવસ ડેલી વ્લોગ બનાવું કે નહીં એમ રોજ રેગ્યુલર. એ બી મારા માટે ચેલેન્જ છે. હું ટ્રાય કરીશ બટ પ્લીઝ તમે મને કમેન્ટમાં જણાવજો કે તમને એ ડેલી વ્લોગ જોવાના ગમે છે કે નહીં એમ. તો હું ટ્રાય કરીશ મારા તરફથી ડેલી વ્લોગ બનાવવાનું. તો પ્લીઝ મને કમેન્ટમાં કહેજો અને કમેન્ટમાં એ બી મને કહેજો કે તમારી ધૂળેટી કેવી ગઈ ને કેવી નહીં. તો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય, મળ્યા નેક્સ્ટ વ્લોગમાં.